બગદાણા બબાલમાં ફરી એક વખત નવા સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરથી આ મોટા સમાચાર મળી રહ્યા છે। જયવીર ગઢવી તેઓ પણ આજે આવી પહોંચ્યા છે અને સાથે જે જયરાજ આહિર તેમજ નવનીત બાલદિયા છે તે બંનેનો એક જે કોમન મિત્ર હતા રામભાઈ વાળા તેને આજે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને તેને જવાબ માટે લખાવા માટે બોલાવવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ચકચાર બનેલી બગદાણાની ચર્ચાસ્પદ ઘટનાને લઈને ભાવનગરથી મોટા સમાચાર છે તે હાલ આવી રહ્યા છે। એસઆઈટી દ્વારા બે વ્યક્તિઓને પૂછપરછ માટે હાલમાં બોલાવવામાં આવ્યા છે, જેમાં બગદાણા ગામના જે વ્યક્તિ છે રામભાઈ વાળા તેમજ ચેતન સોની છે જે મહુવાનો વ્યક્તિ છે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને બંને વ્યક્તિઓ હાલ એસઆઈટી સમક્ષ હાજર થયા છે અને જવાબ લખાવવા માટે બંને વ્યક્તિને બોલાવવામાં આવ્યા છે। જે રામભાઈ વાળા છે તેની વાત કરવામાં આવે તો તે બગદાણા ગામના વતની છે। સાથે જો વાત કરવામાં આવે તો જે નવનીત બાલદિયાને મારવામાં આવ્યો હતો તે નવનીત બાલદિયા સાથે જેની ઉપર આ ઘટનામાં આક્ષેપ થઈ રહ્યા છે જયરાજ આહિર આ બંનેનો છે તે મિત્ર છે। રામભાઈ વાળા તેમના બંનેના મિત્ર છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। જ્યારે નવનીત બાલદિયાને મારવામાં આવ્યો હતો એ દિવસે રાત્રે 10:30 વાગે તે રામભાઈ વાળાને જયરાજ આહિરનો ફોન આવે છે અને તેને પૂછવામાં આવ્યું હતું કે નવનીત બાલદિયા કોણ છે, તેનો મને નંબર આપો। ત્યારબાદ છે તે રામભાઈ વાળાએ તેનો નંબર આપ્યો હતો અને નવનીત બાલદિયાને પણ ત્યારબાદ જયરાજ આહિરનો ફોન આવ્યો હતો કે આ સમગ્ર જે વિગત છે તેની ઉપર એક જો ઓડિયો વાયરલ થયો હતો તેણે વાત કરી હતી। ત્યારબાદ છે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે રામભાઈ વાળા છે તેણે નવનીત બાલદિયાને છે તેની ડેરી આવેલી છે બગદાણા ગામમાં ત્યાં બોલાવ્યા હતા અને ફરી જયરાજ આહિર જે છે તેને ફોન કર્યો હતો કે જે કાંઈ હોય આ ઘટનામાં તેનું પતાવટ કરો, સમાધાન કરો તેવી વાત અત્યારે ચર્ચાઈ રહી છે અને સૂત્રો તરફથી પણ આ માહિતી મળી રહી છે। તેની પાસેથી જાણવા મળી રહ્યું છે કે જેને લઈને પણ તેનું નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। આ સમગ્ર ઘટના છે તેને આજે 23મો દિવસ થઈ ચૂક્યો છે અને એસઆઈટીએ તપાસ સંભાળી છે તેનો આજે 16મો દિવસ છે, જેને લઈને ભાવનગરથી હાલમાં મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। હજુ 2 દિવસ પહેલાં એસઆઈટી દ્વારા છે તે નવનીત બાલદિયા છે તેનું નિવેદન નોંધાવવામાં આવ્યું હતું। નિવેદન નોંધાયા બાદ એક દિનેશ સોલંકી નામનો જે વ્યક્તિ છે કોદિયા ગામનો તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આ બંને વ્યક્તિઓ છે ચેતન સોની તેમજ રામભાઈ વાળા છે તેને બંનેને નિવેદન નોંધાવવા માટે હાલ બોલાવવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો આ કેસમાં અગાઉ 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। તેના એસઆઈટી દ્વારા ફર્ધર રિમાન્ડ 3 દિવસના માંગવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસઆઈટીએ 3 લોકોની છે તે ધરપકડ કરી હતી। ત્યારબાદ નવનીત બાલદિયાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું। હવે નવનીત બાલદિયાના નિવેદન નોંધાયા બાદ આ બંને વ્યક્તિને બોલાવવામાં આવ્યા છે તો હવે લાગી રહ્યું છે કે શું રામભાઈ વાળાનું નિવેદન પછી આજે જયરાજ છે તેની સુધી એસઆઈટી પહોંચવાની છે કે શું તેવું પણ જે છે તે નવનીત બાલદિયા સાથે વાત થઈ હતી ત્યારે તેમણે પણ જણાવ્યું હતું કે અમારા બંનેનો મિત્ર છે, મારો નંબર છે તે રામભાઈ વાળા પાસેથી જયરાજ આહિર છે તે લીધો હતો અને ત્યારબાદ મને છે તે મારવામાં આવ્યો હતો। આમ લાગી રહ્યું છે કે રામભાઈ વાળાનું છે તે નિવેદન પૂછપરછ અત્યારે કરવા માટે બોલાવ્યા છે। તેની પૂછપરછ કર્યા બાદ તેનું નિવેદન છે તે એસઆઈટી નોંધે છે અને ત્યારબાદ તેને સાક્ષી આ કેસમાં બનાવી શકે તેવું પણ અત્યારે સૂત્રો પાસેથી વિગતો મળી રહી છે। તો દર્શક મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ કરજો, લાઈક કરજો, ફોલો કરવાનું ના ભૂલતા। બગદાણા બબાલમાં સૌથી મોટા સમાચાર, માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને એસઆઈટીનું તેડું આવ્યું છે। સાંજે 5 વાગે એસઆઈટી સમક્ષ હાજર થવાનું સમન્સ પાઠવવામાં આવ્યું છે। એસઆઈટી જયરાજ આહિરની પૂછપરછ કરશે। હુમલા પાછળ જયરાજ આહિરનો હાથ હોવાના આરોપો પણ ઘણી વખત લાગી ચૂક્યા છે। જયરાજ આહિરને હવે પોલીસનું તેડું આવ્યું છે અને ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતે તેમને સાંજે હાજર થવાનું છે। ત્યારે એસઆઈટી સમક્ષ હાજર થવા માટે તેમને હવે આદેશ કરવામાં આવ્યો છે। નવનીત બાલદિયા ને મારવાના કેસમાં અત્યારે આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। છેલ્લા 20 દિવસથી રાજ્યની અંદર ખૂબ જ ચર્ચામાં રહેલા ઘટનામાં
કોળી સમાજનો ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો હતો અને ઉગ્ર આક્રોશ પાછળનું કારણ હતું આ સમગ્ર ઘટનાના આરોપોએ પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર લગાડવામાં આવ્યા હતા। એવી માંગ પણ હતી કે જયરાજ આહિરની પણ પૂછપરછ કરવામાં આવે, કારણ કે તે જે મુખ્ય આરોપી છે એવા આરોપોએ કોળી સમાજના આગેવાનો અને નવનીત બાલદિયા દ્વારા લગાડવામાં આવી રહ્યા હતા। ગઈકાલે નવનીત બાલદિયાને 15 પુરાવા સાથે રેન્જ આઈજી ઓફિસ ખાતે એસઆઈટીને નિવેદન લખાવ્યું હતું અને ત્યારબાદ આજ એસઆઈટીએ જયરાજ આહિરને પણ તેડું મોકલ્યું છે। આ સમન્સ પાઠવવામાં આવ્યું છે અને આજે સાંજે 5 કલાકે રેન્જ આઈજી ઓફિસ ખાતે જયરાજ આહિરને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે। ત્યારે બગદાણાની બબાલને લઈને આ સૌથી મોટા સમાચાર આપણે ગણી શકીએ છીએ, કારણ કે છેલ્લા કેટલાય સમયથી જ્યારથી કોળી સમાજના આગેવાનો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળે છે ને ત્યારબાદ એસઆઈટીની રચના થાય છે, એસઆઈટીની તપાસમાં પણ અનેક વખત એવા આરોપો લાગી ચૂક્યા હતા કે મુખ્ય આરોપી જયરાજ આહિર છે તેમની પણ બગદાણાની બબાલ હવે ક્યાંક ને ક્યાંક નવા વળાંકો આવે અને આ બધા વળાંકો વચ્ચે હવે કોળી સમાજના આગેવાનો જે આરોપો લગાડી રહ્યા હતા કે જયરાજ આહિર જે મુખ્ય આરોપી છે તેમની પણ પૂછપરછ થવી જોઈએ। હવે જયરાજ આહિરને પણ એસઆઈટીનું સમન્સ આવ્યું છે અને તેમનું તેડું આવ્યું છે, તેમને હાજર થવાનું છે। શું છે સમગ્ર માહિતી જે વાત કરવામાં આવે તો છેલ્લા 2-3 દિવસથી આવી અટકળો એ સતત ચાલતી હતી કે જયરાજ આહિરને એસઆઈટી છે તે પૂછપરછ માટે બોલાવશે, પણ સૌથી પહેલાં જ્યારે એસઆઈટી આ પીડિત છે નવનીત બાલદિયા તેમને એસઆઈટીએ ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતે બોલાવ્યા। તેમની લગભગ 3 કલાક જેટલી પૂછપરછ ચાલી। તેઓએ 15 જેટલા પુરાવા એસઆઈટીને આપ્યા હોય તેવો દાવો તેઓએ મીડિયા સમક્ષ આવીને કર્યો અને તેઓ એક વાત પણ કરી હતી કે આગામી દિવસોની અંદર આજે 10નો આંકડો છે તે આગળ જતા 25 પહોંચે તેવી પણ પીડિત નવનીત બાલદિયા વાત કરી હતી। ત્યારબાદ એસઆઈટી એક બાદ એક અત્યાર સુધીમાં બીજા 3 લોકોની પૂછપરછ માટે તેઓની ધરપકડ કરી છે। આની પહેલાં જ્યારે પૂછપરછ એ નવનીત બાલદિયાની પૂર્ણ થઈ ત્યારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી, ત્યારે ફરીથી ગઈકાલે મોડી સાંજે પણ 2 વ્યક્તિઓની પૂછપરછ માટે એસઆઈટીએ તેમને સમન્સ પાઠવ્યું હતું, બોલાવ્યા હતા। ત્યારબાદ હવે આજે આ કેસમાં સૌથી મોટો વળાંક અને સૌથી ચર્ચાસ્પદ નામ જે કોઈ ગણી શકાય કે જેથી પીડિત વારંવાર આરોપ લગાડી રહ્યા છે, આ ઘટનાના મુખ્ય આરોપી તરીકે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ચર્ચા લાંબા સમયથી કોળી સમાજ